રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં જોઈએ તો સરકારશ્રી દ્વારા તુવેર, ચણા અને રાયડાને ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી થયું છે. રાયડા, તુવેર અને ચણા ટેકાના ભાવે ખેડૂતોને શું કિંમત મળશે, કઈ તારીખથી ફોર્મ ભરાશે, કેવી રીતે ફોર્મ ભરવું, જેની આપણે વિગતવાર માહિતી જોઈએ. તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવની ખરીદી કરાશે. જેમાં જોઈએ તો ખેડૂતોને આગામી 5 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ગ્રામ કેન્દ્ર એટલે કે આપણે પંચાયત ઓફિસમાં જે વીસી ઓપરેટર હોય તેમની પાસેથી સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. જે ખેડૂતો ચણા, તુવેર અને રાયડાને ટેકાના ભાવે વેચવા માગતા હોય તેવા ખેડૂતોને 5 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધીમાં પોતાની ગ્રામ પંચાયત જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. તુવેર, ચણા અને રાયડાના ભાવ જોઈએ તો સરકારશ્રી દ્વારા તુવેરના 7,000 પ્રતિ ક્વિન્ટલ, ચણાના 5,440 રૂપિયા અને રાયડાના 5,650 પ્રતિ ક્વિન્ટલના ભાવ નક્કી કરેલ છે. તો જે ખેડૂત મિત્રો ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાને વેચવા માગતા હોય તેમને આ તારીખ મુજબ ફોર્મ ભરી અને તે વેચી શકે છે.